શું બનાવે છે દેવ? નૂડલ્સ બનાવું છું. આ કેવા નૂડલ્સ છે? કેમ આવા બ્રાઉન નૂડલ્સ છે? બતાવો 1 મિનિટ. કેમ કે વ્હીટ નૂડલ્સ છે. ઓકે, વ્હીટ નૂડલ્સ. તો આ નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલાં મેં છે ને એક તપેલીમાં પાણી ઉકાળી લીધું. પાણી ઉકળી ગયા પછી નૂડલ્સ નાખી દીધી અને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે બોઇલ કરી લીધા. તેલ અને મીઠું નાખ્યું છે. હવે આ નૂડલ 90% કૂક થઈ ગયા છે. હવે ઠંડુ પાણી નાખી દઉં. ત્રણ થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું મેં. સલાડ બધું સપરાઈ ગયું છે. સલાડ મતલબ અંદર નાખવાનું સલાડ. કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, આદુ, મરચાં, લસણ, મીઠું. આપણે આની અંદર જોઈશે મેજિક મસાલો, મેગી મસાલો કંઈ બી યુઝ કરી શકો છો. ઘઉંના નૂડલ્સ રેડી છે. હા, તેલ ગરમ થઈ ગયું છે. આની અંદર હું આદુ, મરચાં, લસણ નાખી દઉં. કેપ્સિકમ અને ડુંગળી મારો અને કોબીજ મારો મેક્સિમમ ટ્રાય છે કે હું અડધું કાચું રાખું, એકદમ ફૂલ ના પકાવું. એટલા માટે પહેલાં હું ખાલી ગાજર જ નાખીશ. ગાજરને ચડવામાં વધારે ટાઈમ લાગે. જ્યારે ગાજર થોડા ચડી ગયા છે, હવે બાકીનું વેજીટેબલ નાખી દઈશ. કેપ્સિકમ, ડુંગળી અને કોબીજ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, મેગી મસાલો, સુગંધ આવી છે દેવ. હે ને? તો પછી મિક્સ થઈ ગયા છે. નૂડલ્સ મેં ચડાવી લીધા છે ને હવે આપણે અંદર કોથમીર નાખી દઈશું. તો આપણા નૂડલ રેડી છે. આજે દેવ પહેલી વાર ટેસ્ટ કરશે. પહેલા એક્સપેરિમેન્ટ છે પોતાની જાતે, તો ટેસ્ટ કરે. દેવની ફેવરિટ વસ્તુ છે. બાકી નૂડલ પણ દેવ કે ચૂપ થઈ જાઓ, મને મજા લેવા દો. ગજબ બને. જલ્દી લે હેડ તો અમારા લુકિંગ એકદમ તિરંગા જેવા નૂડલ લાગી રહ્યા છે આપણા. સુપર પરફેક્ટ, જોરદાર, ગજબ.